આજ તો ભાઈ એવું મસ્ત મસ્ત ખાજો ને મજા પડી ગયો અમને. આજ તો અમારે તઈને હારી પેટનું પોપટ થઈ ગયા. હાલો તમને કહું, ઘરેથી રાજકોટ પહોંચી ગયો તો રિક્ષામાં બેહીને ભોગ્યો હતો નાના માવા સર્કલ. ત્યાંથી મારા એક ભાઈબંધ ઉપર નીકળી ગયા નાના રોડ ઉપર એક પ્રમોશનનો વિડીયો શૂટ કરવા માટે. ફ્રૂટ જ્યુસ અને ફ્રૂટ ક્રંચનો વિડીયો શૂટ કરી મારા ભાઈબંધ આવી ગયો મને લેવા માટે એની કરેટામાં. બીજે દિવસે સવારે 9 વાગે ગુરુકુલથી મને મારા ભાઈબંધ લેવા માટે આવી ગયો. એક સિગ્નલથી બચવા માટે બીજી બાજુ ગયા પણ દંડી કો ઉભો હતો સિગ્નલનો. भाई समझ के बोल रहा हूँ यार, बुरा लगता है भाई, आप लोग भी जानते हो. ત્યાંથી ઉડાન સીધા પડ્યા ત્રિકોણ બાગ. ત્યાંથી મારા ભાઈબંધ ઉડતો આવતો એને પકડી લીધો. તમને કહી દો અમે ત્રણે જાય છે પ્રમોશનલ વિડીયો શૂટ કરવા માટે લીમડા ચોક પાસે ટી પોસ્ટ છે ત્યાં. ને પૈસા પછી ખબર પડી આ ટી પોસ્ટ ની કાળાવા રોડ વાળી ટી પોસ્ટ જવાનું હતું. खैर ये बताओ कि हुआ क्या? होना क्या था, पोपट हुआ मेरा बड़ा सा. આ તો એક્ટિવા 6G ની સ્પીડમાં ઉડાડતા રામકૃષ્ણ આશ્રમ પાસેથી બીએપીએસ મંદિર પાસે થતા પહોંચી ગયા. કાળા રોડ ઉપર આવેલ ટી પોસ્ટ છે. તમે કહેતા તમે તો ચા પીતા નથી આમ જ ખોલે આમ ચા પીવો ના ભાઈ ખાલી પ્યાલી છે. ટી પોસ્ટનો પ્રમોશનલ વિડીયો શૂટ થઈ ગયો આવી ગયા મારા ભાઈબંધની હોસ્ટેલ. અહીંયા તો બેગો નીકળે સામાન પેક થયેલ મતલબ કે જવાનું લાગે. અમારે બેગનો વજન હરખાઈ ઉપડતો નથી. લગન પછી તો જિંદગીનો બોજ કેમ ઉપાડશે બીજું કઈ નહીં. ત્યાંથી પાછું મારા ભાઈબંધનો 6G એક્ટિવા ઉડાડ્યું.